રામ મંદિરની એક ઝાંખી જોવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। ત્યારે વડોદરા શહેરમાં રહેતા 800 યુવાનો સાથે સામાજિક કાર્યકર્તા સ્વેજલ વ્યાસને મંદિરને ફૂલોથી શણગારવાનો પવિત્ર તક મળ્યો છે। સ્વેજલ વ્યાસે જણાવ્યું છે કે તમામ યુવાનો સતત સવારથી મહેનત કરી રહ્યા છે। આજે વડોદરાને સૌથી મોટું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। વડોદરાના યુવાનો દ્વારા મોકલેલા ફૂલોથી અયોધ્યા મંદિર પર ફૂલોનો અભિષેક કરવામાં આવશે। નવા મંદિરને ફૂલોથી હેલિકોપ્ટરના માધ્યમથી અયોધ્યા મંદિર પર વરસાવવામાં આવશે। આટલું મોટું સૌભાગ્ય વડોદરાને મળ્યું છે તે બદલ આખા વડોદરાના તમામ લોકો ગર્વ અનુભવી રહ્યા છે। જય શ્રી રામ। વડોદરાના યુવાનો 550 યુવાનો વડોદરા નગરીથી ગુજરાતથી અયોધ્યા આવ્યા છે। 25,000 કિલો 30,000 કિલો ફૂલ એકત્ર કરીને આખી અયોધ્યા નગરીને જ્યારે ફૂલોથી સજાઈ રહ્યા છે ત્યારે એનાથી સૌથી મોટું સૌભાગ્ય વડોદરાને મળ્યું છે। આજે અમે આ ફૂલોની પાંદડીઓ દ્વારા અયોધ્યા મંદિરને ફૂલોથી અભિષેક કરવાના છે હેલિકોપ્ટરના માધ્યમથી। અત્યારે તમામ ફૂલ હેલિકોપ્ટર પહોંચી રહ્યા છે અને હેલિકોપ્ટરથી મંદિર પર ફૂલોનો અભિષેક થવાનો છે। આજે પણ થવાનો છે, કાલે પણ થવાનો છે અને પરમ દિવસ પણ થવાનો છે। 3 દિવસ સતત ફૂલોની વર્ષા કરવાનો, ફૂલોનો અભિષેક કરવાનો સૌભાગ્ય વડોદરા શહેરને મળ્યું છે અને જે કોઈ લોકોએ આમાં મદદ કરી છે તમામનો અમે દિલથી આભાર માનીએ છીએ। સાથે આ માળી સમાજના જે યુવાનો છે એ પણ અમારી સાથે અહીંયા આવીને એ પણ મહેનતથી તનતોડ તમામ 550 યુવાન દિવસ રાત મહેનત કરીને આટલી ઠંડીમાં પણ કામ કરીને આખી અયોધ્યા નગરીને સજાઈ રહ્યા છે। આ આખા વડોદરા શહેરનું ગર્વ છે। વડોદરાના એક નાગરિકને આ બાબત પર ગર્વ થવી જોઈએ અને આ હિમવર્ષા આ ફૂલની જે વર્ષા થઈ રહી છે એ પ્રશાસને અમને આ તક આપી તે બદલ અમે અયોધ્યાના પ્રશાસનનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ। જય શ્રી રામ।